Good morning, all of you. Good morning. ચાલો જલ્દી ફટાફટ આવી જાઓ બધા. Good morning, good morning, good morning. Okay. So welcome to all of you. આજે આપણે બેટા જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. એમાં એનો પહેલો ટોપિક હતો બેટા સદિશ વેક્ટર્સ. એના 6 લેક્ચર આપણે જોયા, બરાબર, સદિશના. હવે એ સદિશ છે બેટા ચેપ્ટર નંબર 4 નો ટોપિક છે. આજે આપણે એમાં આગળ વધીએ છીએ. ઓકે, ચાલો જલ્દી ફટાફટ બધા જોઈન થઈ જાઓ ફાસ્ટ. ઓકે, મોશન ઇન અ પ્લેન, સમતલમાં ગતિ. સમતલમાં ગતિ, બરાબર. અત્યાર સુધી બેટા આપણે ચેપ્ટર નંબર 3 એક પરિમાણીય ગતિ, એમાં આપણે શું ભણ્યા? પદાર્થ કોઈ પણ એક જ દિશામાં ગતિ કરે, ક્યાં તો એક્સ દિશામાં જતો હોય તો એક્સ દિશામાં, ક્યાં તો વાય દિશામાં જતો હોય તો વાય દિશામાં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અત્યારે જે પદાર્થની ગતિ છે બેટા એ બે દિશામાં થતી હશે, એક્સ વાય સમતલ. એક્ઝામ્પલ આપો સર. સપોઝ કે હું એક બોલને તમારી તરફ ફેંકું છું, એક બોલ માર્કરને તમારી તરફ ફેંકું તો માર્કર આ દિશામાં પણ જશે અને માર્કર ઉપરથી આ તરફ પણ આવશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? ધેટ બોલને આપણે ફેંકીએ છીએ, બરાબર, તો એ બે સમતલમાં ગતિ કરે છે. એક્સ અક્ષની દિશામાં પણ અંતર કાપે છે અને વાય એક્સની દિશામાં પણ અંતર કાપે છે. એના માટે બેટા સદિશ સમજવું આપણા માટે ખૂબ જ અગત્યનું હતું. એટલા માટે આપણે પહેલા સદિશના 6 લેક્ચર બનાવ્યા, જેથી તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. ઇઝ ઇટ ઓકે? બેટા ફિઝિક્સમાં એક વસ્તુનું ધ્યાન રાખજો. ફિઝિક્સ ઇઝ કન્ટેન. કન્ટેન એટલે તમારું કેટલું પાવરફુલ નોલેજ છે, નાની નાની વસ્તુ તમે કેવી રીતના સમજો છો. ઓકે, જો તમારો કન્ટેન પાવરફુલ હશે બેટા, જો કન્ટેનને તમે મેન્ટેન રાખશો તો ડેફિનેટલી સિલેક્શન ઇઝ સર્ટેન. સિલેક્શન એટલે કે JEE નીટની એક્ઝામ આપો એમાં તમારું સિલેક્શન થઈ જશે. ધેટ્સ ઇટ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે બેટા? ડન? ઓકે સર, ફાઇન. ચાલો સાથે મળીને સર સ્ટાર્ટ કરીએ સમતલમાં ગતિ. તો સમતલમાં ગતિ ફરી પાછું બેટા બધું રિપીટ થશે. સ્થાન, વેગ, પ્રવેગ પણ સદિશ સ્વરૂપે હવે દર્શાવીશું. કયા સ્વરૂપે બેટા? સદિશ સ્વરૂપે, બરાબર. તો ચલો આપણે પહેલું સ્ટાર્ટ કરીએ બેટા પોઝિશન વેક્ટર. કયો વેક્ટર બેટા? પોઝિશન વેક્ટર. કયો વેક્ટર બેટા? પોઝિશન વેક્ટર. એને આપણે કહીએ છીએ સ્થાન સદિશ. કયો સદિશ બેટા? સ્થાન સદિશ. ધ્યાનથી એક એક પોઈન્ટ સમજજે કેવી રીતના આપણે દર્શાવીએ છીએ તે. જો સમજ, ધારો કે કોઈ એક્સ વાય સમતલ છે આપણી પાસે. આ એક્સ વાય સમતલ છે. એક્સ વાય સમતલમાં કોઈ બિંદુ પી છે. આ બિંદુ પી ને હું નામ આપી દઉં છું એક્સ કોમા વાય, બરાબર. આ છે આપણું ઉગમ બિંદુ 0,0. તો ઉગમ બિંદુથી પદાર્થનું સ્થાન, ઉગમ બિંદુથી પદાર્થનું સ્થાન, અને સ્થાન સદિશ કહેવાય. સ્થાન સદિશને સદિશ આર વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય બેટા? સ્થાન સદિશને સદિશ આર વડે દર્શાવાય. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? 100% શ્યોર? ડન? ચાલ જો બોલ, આને અહીંયા નીચે પરપેન્ડિક્યુલર ડ્રોપ કરે એટલે આ અંતર વાય થાય અને આ અંતર તમારું કેટલું થાય બેટા? એક્સ થાય. બોલ, આ વાય તો સીધી વાત છે,
બોલ આટલું અંતર પણ તારું વાય થવાનું કે ન થાય? ઇઝ ઇટ ક્લિયર? ડન. યાદ કર સદીશ. સદીશ માટે સબાચનો નિયમ. જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો ને કે નહીં, બરાબર? સદીશ એ, સદીશ બી, તો પરિણામી સદીશ તને મળતો તો સદીશ એ વત્તા બી. યાદ આવે છે કઈ? ઇઝ ઇટ ક્લિયર? જો સમજાવું તને, આ તારો સદીશ એ, સદીશને આમ લખાય એક્સ આઈ કેપ. આ તો ખાલી મૂલ્ય છે, કેપ દિશા દર્શાવે. આ તારી વાય દિશામાં, આને આમ લખાય વાય જે કેપ. તો આ તારો પરિણામી સદીશ મળશે સદીશ આર. આ સ્થાન સદીશ, તો તું સ્થાન સદીશ સદીશ આર બરાબર લખી શકે એક્સ આઈ કેપ વત્તા વાય જે કેપ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર બેટા? ઓકે. જો તારે બેટા આનું મૂલ્ય જોઈએ, શું જોઈએ? મૂલ્ય. તો સ્થાન સદીશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. બોલ ઇઝ ઇટ ક્લિયર? ડન. જલ્દી બેટા ફટાફટ જોઈ લે એકવાર. જોઈ લે. ઓકે, જોઈ લે, સ્ક્રીનશોટ લઈ લે. લખવું હોય તો લખી લે જલ્દી, પછી લખજે સ્ક્રીનશોટ લઈ લે અત્યારે. ઓકે ચાલ, બોલ ડન. કોઈ પ્રોબ્લેમ નથી ને? ચાલ આગળ વધીએ સર. હવે જો, હવે આપણે બેટા જોઈએ, આ તો પોઝિશન વેક્ટર, આને આપણે પોઝિશન વેક્ટર કહીએ, બરાબર? હવે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર એટલે કે સ્થાનાંતર સદિશ જોઈએ આપણે. કયો બેટા? સ્થાનાંતર સદિશ. જો અહીંયા સ્થાનાંતર સદિશ, સ્થાનાંતર સદિશ, જેને આપણે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. સમજો, આ પણ સરસ મજાનો ટોપિક છે. ધારો કે આ એક્સ વાય પ્લેન છે. કયો પ્લેન છે બેટા? એક્સ વાય પ્લેન. ધારો કે એક બિંદુ અહીંયા હતું. ક્યાં હતું બેટા? અહીંયા. આ પોઝિશન વેક્ટર આપણો R1 અહીંયા હતું, બરાબર? આ બિંદુ પહોંચ્યું અહીંયા. ક્યાં પહોંચ્યું બેટા? અહીંયા પહોંચ્યું, બરાબર? આને જોઈન્ટ કરી દો તો આ આપણો સ્થાનાંતર વેક્ટર R2. અરે સમજ, પહેલા ક્યાં હતું તારું બિંદુ? અહીંયા હતું. ક્યાં પહોંચ્યું? અહીંયા પહોંચ્યું. તો આજે બેટા તારું થયું ને, આને કહેવાય સ્થાનાંતર. અરે બિંદુ અહીંયા હતું, અહીંયા પહોંચ્યું, આને શું કહેવાય? સ્થાનાંતર. એને આપણે ડેલ્ટા આર થી દર્શાવીએ. શાનાથી દર્શાવીએ બેટા? ડેલ્ટા આર થી દર્શાવીએ છીએ. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? આ બે પાથ તો ગમે તે હોઈ શકે. આવી રીતના આમ અહીંયાથી આમ જતો હતો, આને કહેવાય સ્થાન. ઓછામાં ઓછું અંતર, આને આપણે કહીએ છીએ સ્થાનાંતર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજ પડી બેટા? ઓકે, આને અહીંયા દર્શાવજો. આ એની પહેલી પોઝિશન yx પર, આ એની બીજી પોઝિશન પર yx પર. તો આ સ્થાનાંતરમાં ફેરફાર, જેને આપણે કહીશું ડેલ્ટા વાય. સેમ આ એની પહેલી પોઝિશન xx પર, આ એની બીજી પોઝિશન xx પર. તો આને આપણે કહીશું ડેલ્ટા x. ડેલ્ટા x એટલે કે x માં થતો ફેરફાર, ડેલ્ટા y એટલે y માં થતો ફેરફાર. સમજમાં આવે તો બોલ યસ સર મારા ભાઈ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને નામ આપી દઈએ આપણે O, અને નામ આપી દઈએ P, અને નામ આપી દઈએ P ડેશ. બોલ સમજ પડી? સમજ પડી હોય તો યસ સર બોલ. જો ફરી પાછો સદિશ માટે આપણી પાસે ત્રિકોણનો નિયમ છે, સબાચનો નિયમ છે, ઘણા બધા નિયમ છે. બોલ ત્રિકોણનો નિયમ શું કહેતો હતો આપણે? એક સદિશના અગ્રભાગ સાથે બીજો સદિશનો અગ્રભાગ શોધો તો આ પરિણામી સદિશ દર્શાવે છે. તો જો એક સદિશ આર્યો કેટલો છે બેટા? R1. એક સદિશના અગ્રભાગ સાથે બીજા સદિશની પૂંછ, બીજા સદિશની પૂંછ એટલે કે બીજો સદિશની પૂંછને જોઈન્ટ કરી, બરાબર? તો પહેલા સદિશથી બીજા સદિશની પૂંછ તરફ જવા દો તો પરિણામી સદિશ થાય. તો આ પરિણામી સદિશ આપણે અહીંયા કોણ મળશે બેટા? R2 મળશે, બરાબર? તો બોલ શું મળે તને? હું આમ લખી શકું, જો સમજ, હું આમ લખી શકું OP ડેશ બરાબર OP વત્તા PP ડેશ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે મારા ભાઈ? ફરી એકવાર સમજ, ના સમજાય તો ફરી એકવાર સમજ. ત્રિકોણનો નિયમ છે. સદિશ સમજાવવાનું પહેલું કારણ મારું આ જ હતું કે સદિશ જો તમને વ્યવસ્થિત સમજ પડે તો આમાં કોઈ જ તકલીફ નહીં પડે. સદિશ માટે બે નિયમ, સબાચનો નિયમ અને ત્રિકોણનો નિયમ. તો આમાં સબાચનો નિયમ લગાવ્યો, આમાં ત્રિકોણનો નિયમ લગાવ્યો. શું કે ત્રિકોણનો નિયમ?
પ્રથમ સદિશના અગ્રભાગ સાથે બીજા સદિશની પૂંછને જોઈન્ટ કરો, બરાબર, તો આ પરિણામી સદિશ દર્શાવે. તો જરૂરી નથી કે આ આવી રીતના આમ જ ગોઠવાયેલો હોય. આ પહેલો સદિશ આ રહ્યો, પહેલો સદિશ આ રહ્યો, આ બીજો સદિશ આ રહ્યો, તો પરિણામી સદિશ આ બનશે તારા પાસે. તો પરિણામી સદિશ બરાબર સદિશ એ વત્તા સદિશ બી થાય. તો પરિણામી સદિશ ઓપી ડેશ બરાબર ઓપી વત્તા પીપી ડેશ થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓપી ડેશ બરાબર શું છે? તો ઓપી ડેશ બરાબર R2, R2. ઓપી બરાબર શું છે? ઓપી બરાબર R1 અને પીપી ડેશ બરાબર શું છે બેટા? ડેલ્ટા R. તો વી વિલ રાઇટ ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ સદિશ R2 માઇનસ સદિશ R1. અરે સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? 100% શ્યોર? ડન? ઓકે. સો ધીસ ઇઝ ધ પાવર ફોર્મ્યુલા. જો સમજજે બેટા, આ સ્થાન સદિશ છે, આ સ્થાન સદિશ છે અને આ સ્થાન સદિશમાં થતો ફેરફાર છે. તને ધારો કે આવું બિંદુ આપેલું હોય કે કોઈ બિંદુ અહીંયા છે, સમજ, અહીંયા બિંદુ આપેલું છે 2 3 1 અને અહીંયા બિંદુ આપેલું છે 1 2 3 અને એવું કીધું સ્થાન સદિશમાં થતો ફેરફાર શોધો. તો ફેરફાર એટલે આમાંથી આને બાદ કરો એટલે ડેલ્ટા આર બરાબર શું થાય ખબર? 1 માંથી 2 જાય -1, 2 માંથી 3 જાય -1, 3 માંથી 1 જાય 2. આ તમારો આન્સર આવ્યું. ઇઝ ઇટ ક્લિયર? આને આમ પણ લખી શકો અથવા આને આમ પણ લખાય -i કેપ -j કેપ પ્લસ 2k કેપ. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે તો બોલ યસ સર બેટા. ડન? ઓકે, ગ્રેટ. ચાલો વધીએ આગળ. ઓકે, સોરી હો બેટા. ચાલ જો આને હું જવા દઉં છું હવે. ઓકે સર, જવા દો. બોલ, આ જે પી ડેશ બિંદુ છે ને બેટા, એને આપણે કહીએ એક્સ ડેશ વાય ડેશ અને આ પી બિંદુને કહીએ આપણે એક્સ વાય. ઇઝ ઇટ ક્લિયર? બોલ, આ એક્સ ડેશ વાય ડેશ એટલે કે પોઝિશન વેક્ટર R2 ને પોઝિશન વેક્ટર R1. તો બોલ બેટા, પોઝિશન વેક્ટર R1 ને આવું લખાય. અરે સીધી વાત છે, આ વાય અંતર ને આ એક્સ અંતર, તો એક્સ આઈ કેપ વત્તા વાય જે કેપ અને પોઝિશન વેક્ટર R2 ને આમ લખાય એક્સ ડેશ આઈ કેપ વાય ડેશ જે કેપ. ધેટ્સ ઇટ. જો અહીંયા માટે ડેલ્ટા આર બરાબર શું થાય? ડેલ્ટા આર બરાબર R2. R2 શું છે ચેક કર. એક્સ ડેશ આઈ કેપ વાય ડેશ જે કેપ, કમ્પલસરી નેગેટિવ સાઇન, કમ્પલસરી નેગેટિવ સાઇન, એક્સ આઈ કેપ વાય જે કેપ. ઓકે, બોલ, આ માઇનસની સાઇન અંદર એન્ટર કર, આઈ કેપ કોમન નીકાળ એટલે એક્સ ડેશ માઇનસ એક્સ આઈ કેપ વાય ડેશ માઇનસ વાય જે કેપ. બોલ, મેં તને અહીંયા સમજાવ્યું. જો વાયમાં થતો ફેરફાર ડેલ્ટા વાય, એક્સમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ. તો બોલ, ડેલ્ટા સદિશ આર બરાબર શું લખી શકે તું? ડેલ્ટા એક્સ આઈ કેપ ડેલ્ટા વાય જે કેપ. વેરી વેરી મોસ્ટ આઈએમપી બેટા. જ્યારે સ્થાનમાં ફેરફાર શોધવાનો હશે ત્યારે આ કન્સેપ્ટનો આપણે યુઝ કરીશું. બોલ, સમજાય છે? સમજાયું તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે. ચાલ આગળ વધીએ. ચાલો, એના પછી છે બેટા સરેરાશ વેગ. આ સ્થાનની વાત થઈ ગઈ. બસ હવે જો આ બે સૂત્રને આપણે આગળ લઈને ચાલવાનું છે. કયા બે સૂત્ર સર? આ
પોઝિશન વેક્ટર, ડેલ્ટા આર, આ જે સ્થાન સદિશ મળ્યો એ, આ બધા સૂત્રને આપણે આગળ લઈને ચાલવાનું છે. ચાલ, નવીનમાં કઈ નથી. જો સદિશ આવડતું હશે તો ખૂબ મજા આવશે આ ચેપ્ટરમાં. બરાબર? ચાલો સર, તમને તો મજા આવે છે, અમને તો હવે એક્ઝામ્પલ સોલ્વ કરીએ ત્યારે ખબર પડશે મજા આવશે કે નહીં. અરે આવશે બેટા, ટેન્શન ન લો, હું બેઠો છું તમારી સાથે જ છું. ઓકે, ચાલ. એવરેજ વેલોસિટી બેટા, જો સરેરાશ વેગ. કયો વેગ બેટા? સરેરાશ વેગ. બોલ સર, સૂત્ર તો મને આવડે છે. સરેરાશ વેગ બરાબર, સરેરાશ વેગ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બટ અહીંયા કુલ અંતરની જગ્યા પર વેગ છે એટલે સ્થાનાંતર આવશે. અરે વેગ છે ને બેટા, સ્થાનાંતર બોલ. કુલ સ્થાનાંતર હમણાં જ શોધ્યું, ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? માટે સરેરાશ વેગ બરાબર બોલ, ડેલ્ટા આર બરાબર શું શોધ્યું આપણે? ડેલ્ટા એક્સ આઈ કેપ ડેલ્ટા વાય જે કેપ છેદમાં ડેલ્ટા ટી. ઇઝ ઇટ ક્લિયર? ડેલ્ટા ટી ને સેપરેટ આપી દે બેટા. ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ. બોલ, સ્થાનમાં સ્થાનાંતરમાં થતો ફેરફાર છેદમાં સમય એક્સ અક્ષની દિશામાં છે તો એને લખાય વી એક્સ આઈ કેપ અને આને લખાય વી વાય જે કેપ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. બોલ, ઇઝ ઇટ ક્લિયર બેટા? ઇઝ ઇટ ક્લિયર બેટા? સમજમાં આવ્યું? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે, વેરી વેરી મોસ્ટ આઈએમપી. અહીંયા ઉપર સરેરાશ જ આવશે આમાં. એટલે તમારે જો આનું બેટા મૂલ્ય શોધવું હોય તો શું કરી શકો? અંડર રૂટ ઓફ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર. આવું આપણે સ્ટડી કરેલું, તને યાદ હોય તો, મૂલ્ય શોધવા માટે. બરાબર? બોલ, સરેરાશ વેગ પછી બેટા મારે જોઈએ છે તાક્ષણિક વેગ. આ બધું ચર્ચા કરી ગયેલા છીએ, ખાલી સદિશ સ્વરૂપમાં આવશે, બીજું કંઈ કરવાનું નથી નવીનમાં. બોલ, તાક્ષણિક વેગ જોઈએ તો શું કરાય બેટા? તાક્ષણિક વેગ બરાબર સર આપણે આવું લખતા હતા, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા સદિશ આર અપોન ડેલ્ટા ટી. તો આને આપણે આવું લખતા હતા, ડી સદિશ આર અપોન ડીટી. વેરી વેરી મોસ્ટ આઈએમપી. બોલ, યાદ રાખજે, સદિશ વી બરાબર ડી સદિશ આર અપોન ડીટી. આ આપણો કયો સદિશ છે બેટા? સ્થાનાંતર સદિશ આપેલો હશે, સ્થાનાંતર સદિશના સ્વરૂપમાં આપેલો હશે. એ સદિશના સ્વરૂપમાં વિકલન કરો એટલે તમને કોણ મળી જશે બેટા? તાત્કાલિક વેગ મળી જશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? સમજમાં આવે તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કોઈ પ્રોબ્લેમ? 100% શ્યોર? ડન? ઓકે સર, ડન. ચાલ, જો 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 આને કેમ રિપ્રેઝેન્ટ કરાવી દેજો. આ ધારો કે એક્સ અક્ષની દિશામાં વેગ vx, આ ધારો કે વાય અક્ષની દિશામાં વેગ vy, તો આ તને મળશે પરિણામી વેગ v. અરે સબાચનો નિયમ મારો ભાઈ, સદિશ v બરાબર vx i કેપ પ્લસ vy જે કેપ. આ તો આપણે ભણતા જ આવીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર? મારે સમજાવવાનું શું છે તે સમજ. બોલ, મેં તને કીધેલું કે પરિણામી સદિશ અને કોઈ એક્સ અક્ષનો સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય. આ આલ્ફા શું દર્શાવે બેટા? આ આલ્ફા દિશા દર્શાવે. શું દર્શાવે બેટા? દિશા. જેમ 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 આલ્ફાનું મૂલ્ય બદલાશે તેમ તેમ દિશા બદલાશે. તો આલ્ફા બરાબર શું થાય? મેં તને એ પણ સમજાવેલું કે આ વી છે તો એને સમાંતર આ પણ બેટા વી થાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આકૃતિ પરથી tan આલ્ફા બરાબર સામેની બાજુ વી છેદમાં પાસેની બાજુ vx. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા, આનું યુઝ કરીશું આપણે. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. ઓકે, બોલ, તને એમ કીધું છે કે પરિણામી સદિશ વેગના સ્વરૂપમાં આપેલું છે એનું મૂલ્ય. તો મૂલ્ય ક્યાંથી શોધીશ તું બેટા? મૂલ્ય અહીંયાથી શોધીશ. અને દિશા ક્યાંથી શોધીશ? તો આ તારી દિશા તને અહીંયાથી મળશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? સમજાય તો બોલ યસ સર. બોલ બેટા. ડન? ઓકે સર, ડન.
ઓકે બેટા, ચાલ જો એવી રીતના ધારો કે તને એવી રીતના ધારો કે વાત કરે બેટા પ્રવેગની. કોની વાત કરે બેટા? પ્રવેગની. તો આ તો પ્રવેગ માટે પણ જે 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 જૂના આપણા નિયમો હતા. શું કે પ્રવેગ બેટા? પ્રવેગ શું કે? સર પ્રવેગ તો હવે પ્રવેગને ખબર શું કે તે. જો સદિશના સ્વરૂપમાં પ્રવેગને બેટા આવી રીતના લખાય. પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. અરે લખતા હતા કે નહીં એવું આપણે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. બોલ તમે આને આમ પણ લખી શકો. પ્રવેગ બરાબર લિમિટ સરેરાશ પ્રવેગ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 તાક્ષણિક પ્રવેગ સોરી ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડી સદિશ વી अपॉन dt. तो આ ફોર્મ્યુલા પણ યાદ રાખજો. dv अपॉन dt वेरी वेरी मोस्ट IMP. બોલ ઇઝ ઇટ ક્લિયર બેટા? અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ઓકે કોઈ પ્રોબ્લેમ? જો અહીંયા આવી જા. બોલ આપણે આવું લખતા હતા સદિશ એ બરાબર ડેલ્ટા બોલ v ના બે ઘટકો vxi કેપ વત્તા વીવાય જે કેપ છેદમાં ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી આની સાથે પણ જશે વત્તા ડેલ્ટા ટી આની સાથે પણ જશે એટલે આને આમ લખાય ડેલ્ટા વી. અહીંયા નિશાની નહીં આવે, આઈ કેપ લખેલું છે ને. ડેલ્ટા વી એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વીવાય જે કેપ. બોલો ડેલ્ટા ટી ને સેપરેટ આપી દો. તો આપણે ડેલ્ટા ટી ને સેપરેટ આપી દીધું. બોલ આ કયો પ્રવેગ મળ્યો? એક્સ અક્ષની દિશામાં અને આ વાય અક્ષની દિશામાં. તો હું આમ લખી શકું સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ. ધેટ્સ ઇટ. વેરી વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા બેટા. સેમ આનું મૂલ્ય શોધવું છે. કેવી રીતના શોધી શકો મૂલ્ય બેટા? મૂલ્ય શોધવા માટે માનાંકમાં સદિશ એ બરાબર વર્ગમૂળમાં એ એક્સ નો વર્ગ વત્તા એ વાય નો વર્ગ. તો આ તમારો આન્સર આવી ગયો. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સેમ થિંગ સેમ. જો પ્રવેગ વેગ એક્સ અક્ષની દિશામાં પ્રવેગ એક્સ અક્ષની દિશામાં વેગ એક્સ અક્ષની વાય અક્ષની દિશામાં પ્રવેગ વાય અક્ષની દિશામાં વેગ. તો બોલ tan આલ્ફા સેમ તમારે આના માટે લખવું હોય તો શું લખી શકો મારા બેટા? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ વાય અપોન એ એક્સ. ધેટ્સ ઇટ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. બેટા ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? જલ્દી બેટા, ફાસ્ટ. ડન? ઓકે ચાલ. જો એક એક્ઝામ્પલ એનસીઆરટી નો જ છે. કઈ ટાઈપનો કરાય? આવો જ એક્ઝામ્પલ એનસીઆરટીમાં એક્સરસાઇઝમાં પણ આપેલો છે. એક્સરસાઇઝનો જાતે ટ્રાય કરજો તમે. ઓકે you can solve easily, definitely you can solve easily. ઓકે ચાલ જો અહીંયા એક સમજાવું છું તને. એના જેવો જ બેઠો છે, ખાલી રકમમાં થોડો ચેન્જ એને કરેલો હશે. જાતે ફાઇન્ડ કરજો એક્સરસાઇઝમાં અને સોલ્વ કરવાની ટ્રાય કરજો. ઓકે ચાલ જો અહીંયા ક્વેશ્ચનમાં એવું આપેલું છે બેટા એક કણનો સ્થાન સદિશ આપણે આપેલો છે. એક કણનો સ્થાન સદિશ આર આપણે આપેલો છે. સદિશ આર આપેલો છે બેટા 3.0 ટી સ્ક્વેર ઇન્ટુ આઈ કેપ. સોરી ટી સ્ક્વેર નથી, ટી છે. પ્લસ 2t સ્ક્વેર ઇન્ટુ જે કેપ. 2.0 એટલે 2 જ થાય ભાઈ. 0 પોઈન્ટને આપણે કેલ્ક્યુલેશનમાં નથી લેતા. પ્લસ 5.0 કે કેપ એટલે 5 કે કેપ આવું આપેલું છે. આપણે એવું કીધું છે બેટા તો ક્વેશ્ચન નંબર 1 ફાઇન્ડ વી વેગ ફાઇન્ડ કરો. બીજો ક્વેશ્ચન એવો પૂછેલો છે ફાઇન્ડ એ એટલે કે પ્રવેગ ફાઇન્ડ કરો. અને ત્રીજો ક્વેશ્ચન બેટા એવો પૂછેલો છે કે ટી બરાબર 3 સેકન્ડે ટી બરાબર 3 સેકન્ડે વેગનું
મૂલ્ય અને દિશા શોધો. વેગનું મૂલ્ય અને જો દિશા આવી બરાબર વીવાય અપોન વીએક્સ, tan આલ્ફા બરાબર વીવાય અપોન વીએક્સ. દિશા શોધો. બોલ સમજમાં આવ્યો ક્વેશ્ચન? ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય તો બોલ યસ સર. સેમ ક્વેશ્ચન તમને આપેલો છે. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે સર, ફાઇન, એક્સેલન્ટ. ચાલ જો અહીંયા સોલ્યુશન કરીએ કે બેટા? જો સોલ્યુશન કરીએ. બોલો અહીંયા આપણે અહીં શું આપેલું છે? સદિશ આર બરાબર 3t આઈ કેપ, ભાઈ 3.0 એને 3 લખાય, પ્લસ 2t² જે કેપ પ્લસ 5 કે કેપ. ઇઝ ઇટ ક્લિયર? ફોકસ હિયર, ફોકસ હિયર. વિકલન કરવાનું છે એટલા માટે. બોલ વેગ એટલે વિકલન. વેગ એટલે શું થાય? ડી સદિશ આર અપોન ડીટી. ડી બાય ડીટી સદિશ આર ની વેલ્યુ છે મૂકી દો અહીંયા 3t આઈ કેપ પ્લસ 2t² જે કેપ પ્લસ 5 કે કેપ. ઇઝ ઇટ ક્લિયર? બોલ ટી નું ટી ની સાપેક્ષે વિકલન એક થાય એટલે અહીંયા આવશે 3i કેપ. અરે ભાઈ 3 અને i એને એમણમ રાખો. બેઝિક મેથ્સ સ્ટ્રોંગ હોવું જોઈએ એટલા માટે જ તમને મેં કીધેલું પહેલા બેઝિક મેથ્સના વિડિયો લેક્ચર જોઈ લેજો. ઇઝ ઇટ ક્લિયર? પ્લસ પ્લસ બોલ 2t² તો t² નું વિકલન 4t થાય તો અહીંયા આવશે t² નું 2t થાય. t² નું 2t પણ 2 મલ્ટિપ્લિકેશનમાં છે ને એટલે 2t * 2 એટલે 4t. આ જે કેપ એઝ ઇટ ઇઝ પ્લસ આ 5 અચળ એકલો છે એનું વિકલન 0 થાય એટલે મને વેગ મળશે બેટા વેગ બરાબર 3i કેપ પ્લસ 4t જે કેપ. બોલ સમજ પડી હોય તો યસ સર, ને ના સમજ પડી હોય તો અહીંયા તમારે કમ્પલસરી શું જોવું પડશે બેટા? બેઝિક મેથ્સનો વિડિયો લેક્ચર જોવો પડશે વિકલન માટે. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે ચાલ તો વેગ મળી ગયો. હવે મારે જોઈએ છે પ્રવેગ. બોલ પ્રવેગ કેવી રીતના શોધાય? તો પ્રવેગ એ બરાબર dv અપોન dt માટે d બાય dt v. જો v ની કિંમત આ મળી દે ઉચકીને મૂકી લે 3i કેપ પ્લસ 4t જે કેપ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? માટે પ્રવેગ એ બરાબર બોલ 3 અચળ તો એનું વિકલન 0 વત્તા 4t નું શું થશે 4 જે કેપ. માટે પ્રવેગ એ બેટા મને મળે છે 4 જે કેપ. સમજ પડી તો બોલ યસ સર. સમજ પડી તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આ આપણે વેગ અને પ્રવેગ એટલે પહેલો અને બીજો ક્વેશ્ચન આપણો સોલ્વ થઈ ગયો. પહેલો અને બીજો ક્વેશ્ચન આપણો સોલ્વ થઈ ગયો. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ડન. ચાલ હવે t બરાબર 3 સેકન્ડ માટે વેગ, અરે વેગ ક્યાં છે ભાઈ? આર્યો કેટલો આપેલો છે વેગ? વેગ v બરાબર 3i કેપ પ્લસ 4t જે કેપ પ્લસ 4t જે કેપ. કેટલી સેકન્ડ? t બરાબર 3. તો જ્યાં તમને t દેખાય ત્યાં 3 મૂકી દો. તો અહીંયા સર નથી દેખાતો તો મેં ક્યાં કીધું ન દેખાતો હોય તો મૂક, નથી દેખાતો તો નહીં મૂકવાનો. અહીંયા દેખાય છે મૂકી દે 3. તો v બરાબર 3i કેપ પ્લસ 4 3 12 જે કેપ. અરે સમજ પડી સમજ? ધેટ્સ ઇટ. બોલ વેગનું મૂલ્ય v બરાબર 3 નો વર્ગ વત્તા 12 નો વર્ગ, 3 નો વર્ગ 9, 12 નો વર્ગ 144. શું આન્સર આવશે બેટા? 153. વર્ગમૂળમાં 153 એનું સોલ્યુશન આપી દેજો એટલે 12 પોઈન્ટ સમથિંગ આવશે તમારો આન્સર. 12.4 મીટર પર સેકન્ડ. બોલ સમજ પડી તો યસ સર. સમજ પડી તો યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ચાલ એના પછી તારે શોધવાનું છે બેટા tan આલ્ફા દિશા. તો tan આલ્ફા બરાબર vy અપોન vx. vy અપોન vx. બોલ વેગનો y ઘટક. સર y ઘટક એટલે જેનો ઘટક કેટલો છે? 12. x ઘટક i નો ઘટક 3. 3 ચોક 12. સર tan આલ્ફા બરાબર 4 આવ્યું તો વેરી ગુડ. જો tan આલ્ફા બરાબર 4 તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ 4 માટે આલ્ફા બરાબર 76 ડિગ્રી. આલ્ફા બરાબર કેટલું થશે બેટા? 76 ડિગ્રી. બોલ સમજ પડી? સમજ પડી તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? સર આ 76 સમજ નહીં પડી. સમજો
જેવી રીતના લોગનું ટેબલ આવે, તમે જોયું હશે log 1 log 2 log 3 log 3 4 કેવી રીતના થાય, એવી રીતના સાઇનનું ટેબલ આવે, કોસનું ટેબલ આવે, ટેનનું ટેબલ આવે, નવનીત પ્રકાશનનું ટેબલ આવશે. એ નવનીતની બુક પરચેસ કરી લેજો. એમાં તમારે શું કરવાનું, નવનીતની બુકમાં તમારે જોવાનું કે 4 કિંમત ક્યાં આવે છે. તો તમે ડિગ્રીમાં જોશો ને તો એ ડિગ્રીમાં 76 ડિગ્રીની આજુબાજુ તમારો આન્સર 4 આવતો હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ડન? ઓકે, બોલ બેટા જલ્દી ફાસ્ટ. ચાલ, તારે જો એક્સરસાઇઝમાં સ્વાધ્યાયમાં આવો બેઠો સમ આપેલો છે એ તારે હોમવર્કમાં ટ્રાય કરવાની. એ કયો સમ છે? 4.21 નંબરનો સમ છે અને 4.20, 4.20 અને 4.21 બંને સેમ જેવા છે. ઓકે, યુ હેવ ટુ ટ્રાય ધેટ. ઓકે, બોલ કરીશ કે? ડન? ઓકે ડિયર સ્ટુડન્ટ, તો આજનો આપણો ટોપિક હતો સમતલમાં ગતિ, એ અહીંયા સુધી જ હતો. હવે આવશે આપણું પ્રોજેક્ટાઇલ મોશન, બરાબર, પ્રક્ષિપ્ત ગતિ. ખૂબ જ જબરજસ્ત ક્લાસિક સુપર ટોપિક છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ચલિए, બાય બાય ઓલ ઓફ યુ.